હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરતા હતા કાર્બન અને તેના સંયોજનો। એની અંદર લાસ્ટ વિડિયોની અંદર આપણે કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા કેવી રીતે જોડાય છે એની થોડી ઘણી માહિતી ભણ્યા હતા। આ ઉપરાંત આપણે એવું પણ જોયું હતું કે કાર્બન સિવાયના અન્ય ઘણા એવા તત્વો છે કે જે અન્ય તત્વો સાથે સહસંયોજક બંધની ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે। હવે આ રીતે જોડાતો સૌથી સાદો અણુ હોય કોઈ તો એ છે હાઇડ્રોજન, કે હાઇડ્રોજનના બે પરમાણુઓ એકબીજા સાથે સૌથી સરળ રીતે જોડાય છે। તો હવે આ હાઇડ્રોજન પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કેવી રીતે હાઇડ્રોજનનો અણુ બનાવે છે એની રચના આપણે જોવાની છે, અને ત્યાર પછી એના સિવાયના અન્ય ઘણા પરમાણુઓ એવા જોવાના છે કે જે અન્ય સંયોજનો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાતા હોય। તો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ હાઇડ્રોજનથી। કેનાથી શરૂઆત કરીએ તો કે હાઇડ્રોજનથી। હવે જો આ હાઇડ્રોજન પરમાણુ છે એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 1। તો પરમાણુ ક્રમાંક 1 છે તો એની અંદર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આવેલા હશે। તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો ચાર કક્ષાઓ K, L, M અને M। હવે એમાં જે પ્રથમ કક્ષા હશે K, એ K કક્ષાની અંદર હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તો કે એક જ ઇલેક્ટ્રોન આવે છે। એટલે આ હાઇડ્રોજનનો પરમાણુ હોય એ હાઇડ્રોજનનો પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે તો કે એક ઇલેક્ટ્રોન ધરાવે છે। આ જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને આપણે ચોકડી દ્વારા એટલે કે ગુણાકાર ચોકડી દ્વારા અથવા તો ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। યાદ રાખજો કે ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા હોય તો એ ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો કે કાં તો ચોકડી કરી દેવાની, ચોકડી દ્વારા પણ દર્શાવી શકીએ છીએ અને ટપકા દ્વારા પણ દર્શાવી શકીએ છીએ। હવે જો તો કે આ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો આ હાઇડ્રોજન છે એ કોઈ બીજો હાઇડ્રોજન હશે તો કે જો અત્યારે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે આપણી પાસે તો કે બે પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એક ઇલેક્ટ્રોન છે। હવે શું કરશે તો કે આ બંને હાઇડ્રોજન પરમાણુઓ છે એ બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે। એટલે એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો, એટલે બંને હાઇડ્રોજન પરમાણુ છે એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનની કરી લેશે ભાગીદારી, જેથી કરી અને બંને પાસે છે ટોટલ 2 ઇલેક્ટ્રોન થઈ જાય। જોજો બે પાસે એક ઇલેક્ટ્રોન હતા તો કે હા આ હાઇડ્રોજન પરમાણુ છે આ બેયના એક ઇલેક્ટ્રોન। હવે જોજો તો કે આની અંદરની કક્ષામાં આવી જાય એટલે 2 ઇલેક્ટ્રોન આના પણ થશે, ત્યારથી પછી આની અંદરને પણ આવી જશે એટલે બંને ઇલેક્ટ્રોન આના પણ થશે, એટલે બે વચ્ચે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2। એ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનને લાગશે અને આ હાઇડ્રોજનને પણ લાગે છે। એટલે આવી રીતે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પ્રથમ કક્ષા જે K કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે, એટલે કે એની પ્રથમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ જાય છે અને પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે કે જે હિલિયમની પ્રથમ કક્ષા છે અથવા તો બાહ્યતમ કક્ષા છે એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય। હવે અહીં જુઓ તો કે હાઇડ્રોજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની આપ-લે થઈ છે તો કે એક ઇલેક્ટ્રોનની આપ-લે થઈ। એટલે કેટલી જોડી બની તો કે એક જ જોડી બની। એટલા માટે એને સિંગલ બંધ દ્વારા એટલે કે એકલ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે અને બંધને આપણે આ રીતે રેખા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। આ ભાગમાં ઇલેક્ટ્રોન હોય રેખાના બંને છેડ, તો
આ બે હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે, એનો મતલબ એમ થયો કે બંને ઇલેક્ટ્રોન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ હશે તો કે એક એક. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે તો કે એક આનો અને એક આનો. એવી રીતે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય. હવે માની લો કે કદાચ બે બંધ હોય તો આવી રીતે હોય તો આ હાઇડ્રોજન જો કે હોય નહીં, પણ હું તમને સમજણ માટે કહું છું. આવી રીતે બે બંધ હોય તો શું થાય તો કે આ બંને છેડે એક એક ઇલેક્ટ્રોન હશે. તો બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના અને બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના. જો એક બંધ હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. બે બંધ હોય તો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. અને ત્રણ બંધ હોય તો ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. બરાબર છે. તો અહીંયા જોવો જોઈએ હાઇડ્રોજનના બંને પરમાણુઓ છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને બંને હાઇડ્રોજન પરમાણુઓ એકલ બંધ દ્વારા જોડાઈ જાય છે કે જે એકલ બંધને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. હવે આવી જે રચના જોઈએ આપણે ક્લોરીનના અણુની. કોની રચના જોવાની છે તો કે ક્લોરીનના અણુની. તો ક્લોરીન છે એ ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. કેટલો છે પરમાણ્વીય ક્રમાંક 17? તો પરમાણુ ક્રમાંક 17 છે તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો કે 17. હવે એ 17 ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાતા હશે અથવા તો એની ઇલેક્ટ્રોન રચના શું થતી હશે? તો જોજો, પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. તો 8 ને 2 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. હવે વૈધા કેટલા તો કે 7. એ ત્રીજી કક્ષામાં આવે છે. એટલે ક્લોરીનમાં કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે. થાય ને આવી રીતે? તો કે આ એની જે છેલ્લી બાહ્યતમ કક્ષા છે એમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. હવે જો ક્લોરીનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. 1 ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે એની અષ્ટક રચના થઈ જાય પૂર્ણ. તો હવે શું કરશે તો કે આ ક્લોરીન છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે અન્ય ક્લોરીનના પરમાણુ સાથે જોડાઈ જશે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે. કારણ કે બીજો ક્લોરીનનો પરમાણુ હશે તો એને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર હશે અને આને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે. અને જ્યારે તમે આ દર્શાવો છો ત્યારે માત્ર જે બાહ્યતમ કક્ષા હોય એ બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન દર્શાવવા આની ક્યાંય જરૂરિયાત રહેશે નહીં. તો જોઈએ આપણે ક્લોરીનનો પરમાણુ. તો માની લ્યો કે આ ક્લોરીનનો પરમાણુ છે હવે આ ક્લોરીનનો પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન અહીં આવી જાય, 2 ઇલેક્ટ્રોન અહીંયા, ટોટલ 4 ને 2 6, 6 ને 1 7 થઈ ગયા. આવી રીતે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે એક બીજો ક્લોરીનનો પરમાણુ હશે તો કે એની અંદર પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે 7 ઇલેક્ટ્રોન હોય છે. તો આ ક્લોરીનનો પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં 2 4 6 અને 1 7 ઇલેક્ટ્રોન હશે. બંને ક્લોરીન પરમાણુને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે હા. તો હવે શું થાય તો કે આ બંને છે એ એક ઇલેક્ટ્રોનની કરી લેશે ભાગીદારી, જેને કારણે ક્લોરીનનો અણુ બને છે. અહીં જોવો તો કે બંને પાસે 7 ઇલેક્ટ્રોન હતા તો કે હા આ 7 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના થઈ ગયા. આ ક્લોરીન પરમાણુ પાસે પણ 7 ઇલેક્ટ્રોન હતા તો કે હા. હવે તમે જુઓ તો કે આ બંને પાસે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય છે. જો 1 2 3 4 5 6 7 ને 8, 1 2 3 4 5 6 7 ને 8. તો બે ક્લોરીન પરમાણુ છે એકબીજા સાથે જોડાય
અને ક્લોરીનનો અણુ બનાવે છે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો હવે તમે અહીંયા જોવું જોઈએ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો આ બંને જે ક્લોરીનના પરમાણુ છે એની વચ્ચે કયો બંધ આવશે? તો કે સિંગલ બંધ આવે છે. બરાબર છે. આવી રીતે ક્લોરીનના અણુ એટલે કે Cl2 ની રચના થાય. બરાબર. ચાલો જોઈએ હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આ એકલ બંધ દ્વારા રચાતા અણુનું નિર્માણ આપણે જોઈ લીધું કે ક્લોરીન અને હાઇડ્રોજન આ બંને પરમાણુઓ છે એ એકલ બંધ દ્વારા જોડાય છે, એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે આપણે જોઈએ ઓક્સિજન, કે ઓક્સિજનનો અણુ છે એ ઓક્સિજનના અણુનું નિર્માણ કેવી રીતે થતું હશે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. કેટલો છે? 8 છે. તો પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા પૂર્ણ. તો કે હા. હવે જો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન છે. તો આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે હજી વધારે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ ઓક્સિજનનો પરમાણુ શું કરશે? તો કે અન્ય ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ જશે અને 2 ઇલેક્ટ્રોનની કરી લેશે ભાગીદારી. 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને અષ્ટક પૂર્ણ કરવા માટે, તો 2 ઇલેક્ટ્રોનની કરશે ભાગીદારી, જેના કારણે બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે અને ઓક્સિજનનો અણુ બને છે. જોવો જોઈએ તો કે આ છે ઓક્સિજનનો પરમાણુ. એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન છે. તો આ 2 4 અને 6. બીજો એક ઓક્સિજનનો પરમાણુ લઈએ આપણે, તો એની પાસે પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 6 ઇલેક્ટ્રોન હશે. તો એ 6 ઇલેક્ટ્રોનમાં આ 2 આ 4 અને આ 6. હવે જુઓ બંનેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? તો કે 2 ઇલેક્ટ્રોનની. તો આ બંને છે એ 2 ઇલેક્ટ્રોનની કરશે ભાગીદારી. શું કરે છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે. આવી રીતે આ 2 ઓક્સિજનના પરમાણુ. હવે જો તો કે આ બે પાસે છે એ 6 ઇલેક્ટ્રોન હતા, 2 2 4 ને 2 6. આની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હતા? તો કે 6 ઇલેક્ટ્રોન હતા, 2 2 4 અને આ 2 6. થઈ ગયા. 2 ઇલેક્ટ્રોનની કરી ભાગીદારી. આ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના, આ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના થઈ જાય છે. હવે ગણીએ આપણે તો કે 1 2 3 4 5 6 7 ને 8 આની અષ્ટક રચના થઈ ગઈ પૂર્ણ. 1 2 3 4 5 6 7 અને 8 એની પણ અષ્ટક રચના થઈ ગઈ પૂર્ણ. એટલે આ ઓક્સિજન છે એ ઓક્સિજનના 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને ઓક્સિજનનો અણુ એટલે કે O2 નું નિર્માણ કરે છે. હવે જોજો બરોબર અહીંયા તો કે કેટલા ઇલેક્ટ્રોનની બે વચ્ચે ભાગીદારી થઈ છે? તો કે 2 ઇલેક્ટ્રોનની. કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોનની. તો અહીંયા દ્વિબંધ આવે. કેટલા બંધ આવશે? દ્વિબંધ આવશે. કે આ 2 ઓક્સિજનના જે પરમાણુઓ છે એ બંને ઓક્સિજનના પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની આપલે થઈ છે, એટલે એને દ્વિબંધ દ્વારા દર્શાવાય છે. જો છે આ 2 ઇલેક્ટ્રોન આના અને 2 ઇલેક્ટ્રોન આના, એટલે ટોટલ એને 4 ઇલેક્ટ્રોન મળે છે. પણ ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની કરે છે? તો કે 2 ઇલેક્ટ્રોનની કરે છે. એટલા માટે એને દ્વિબંધ દ્વારા દર્શાવવામાં આવે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે પાણીના અણુનું નિર્માણ, કે આ પાણીનો અણુ છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું સહસંયોજન થઈ અને કેવી રીતે બને છે આપણે ખબર છે કે પાણીના અણુનું સૂત્ર શું? તો કે H2O. 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ. તમે પ્રથમ જોવો જોઈએ આ ઓક્સિજન છે, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? હંમેશા તો કે 6 ઇલેક્ટ્રોન હોય. એટલે આ ઓક્સિજન છે એને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે. તો કે હા. હવે જોઈએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન હોય.
એની જે K કક્ષા છે, પ્રથમ કક્ષા છે, એમાં એક જ ઇલેક્ટ્રોન હોય, તો આ એક હાઇડ્રોજન છે એની પાસે વધારાનો કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે એક. બીજો હાઇડ્રોજન છે એની પાસે વધારાના કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે એક. તો આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો થશે શું? તો કે આને 2 ની જરૂર છે, આને એક ની જરૂર છે. તો આ ઓક્સિજનનો પરમાણુ છે એ 2 હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે, એટલે બે પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવે છે અને કરે છે ભાગીદારી. શું કરે છે? તો કે ભાગીદારી કરે છે. કેવી રીતે કરે છે? જુઓ, તો કે આ ઓક્સિજનનો પરમાણુ છે. હવે એ ઓક્સિજનના પરમાણુ પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 ને 6. અષ્ટક પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો અહીંયા હાઇડ્રોજન સાથે જોડાઈ ગઈ. માની લો કે અહીંયા છે હાઇડ્રોજનનો પરમાણુ. આ હાઇડ્રોજનનો પરમાણુ. હવે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે એક ઇલેક્ટ્રોન હોય. મળી ગયો આને એક ઇલેક્ટ્રોન. હવે જો આ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, તો કે આની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી, તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પૂરા. એવી જ રીતે બીજો હાઇડ્રોજનનો પરમાણુ પણ જોડાઈ જશે અહીંયા. હાઇડ્રોજનનો પરમાણુ, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? તો કે એક ઇલેક્ટ્રોન. તો કઈ ભાગીદારી? તો હવે જો હાઇડ્રોજનને પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી. આ ચકેડું જોવો જોઈએ તમે. 2 પૂરા થઈ ગયા. હા, અહીંયા હાઇડ્રોજનને 2 પૂરા થઈ ગયા. તો કે હા. તો બંને હાઇડ્રોજન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે આપણે જોઈએ ઓક્સિજન. તો આ ઓક્સિજન છે એમાં અષ્ટક રચના પૂર્ણ થાય છે કે નથી થતી? તો કે 1 2 3 4 5 6 7 અને 8. ઓક્સિજનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ છે. પણ એક ઓક્સિજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાય છે? તો કે 2 હાઇડ્રોજન જોડાય છે. તો આ ઓક્સિજનનો પરમાણુ એની સાથે એક હાઇડ્રોજન અને અહીંયા બીજું હાઇડ્રોજન આવે છે. બંને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થઈ છે, એટલે સિંગલ બંધ આવે છે. એકલ બંધ. કયો બંધ? તો કે એકલ બંધથી બંને હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલા હોય છે. આવી રીતે પાણીના અણુનું નિર્માણ થાય છે. હવે જો H2 એટલે 2 હાઇડ્રોજન પરમાણુ છે અને ઓક્સિજન કેટલા? તો કે એક. આ થઈ ગયો પાણીનો અણુ. બરાબર? આવી રીતે રચના છે એ પાણીના અણુની હોય છે. આવી રીતે સહસંયોજક બંધ બનાવી. સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે 2 પરમાણુઓ હોય, એ 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનતો હોય એ બંધને સહસંયોજક બંધ કહેવાય. કે કોઈ પણ 2 પરમાણુઓ હોય, એ 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની લેતી દેતી એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધનું નિર્માણ થાય છે એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. જોજો, એકલ બંધનું નિર્માણ જોઈ લીધું આપણે, દ્વિબંધનું નિર્માણ જોઈ લીધું. હવે જોઈએ ત્રિબંધનું નિર્માણ. ત્રિબંધનું નિર્માણ કેવી રીતે થાય? તો કે જે સંયોજનોની અંદર જે પરમાણુઓ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, તો એના વચ્ચે કેટલા બંધ હશે? તો કે ત્રિબંધ હશે. એમાં પ્રથમ આપણે જોઈએ નાઇટ્રોજન ભાઈને. કોને જોઈએ? નાઇટ્રોજનને. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 7. તો એમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય. તો વાય વધ્યા કેટલા? તો કે 5. એ 5 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં, 2 ઇલેક્ટ્રોન K કક્ષામાં અને 5 ઇલેક્ટ્રોન L કક્ષામાં. હવે આ L કક્ષાને એને પૂર્ણ કરવી હશે તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહેશે? તો 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે. તો આ નાઇટ્રોજન પરમાણુ છે એ અન્ય નાઇટ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ જાય છે અને આને 3 ની જરૂરિયાત છે તો બીજા નાઇટ્રોજન પરમાણુને પણ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હશે. તો બંને નાઇટ્રોજન પરમાણુ હોય એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે. શું કરી લે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. જોવું જોઈએ અહીંયા. આ એક નાઇટ્રોજનનો પરમાણુ
એની પાસે બાહ્યતમ કક્ષાને લખવાની કઈ જરૂરિયાત નહીં છે, માત્ર બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન લખવા. તો એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. કેટલા? તો કે 5. 1 2 3 4 ને 5 થઈ ગયા. એવી જ રીતે બીજો નાઇટ્રોજન પરમાણુ હશે. આ બીજો નાઇટ્રોજન પરમાણુ, એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 2 3 4 અને 5. હવે જો ઘટે છે બે ને કેટલા કેટલા? તો 3 ઘટે છે. તો એ બે શું કરશે? 3 ઇલેક્ટ્રોન ની કરી લે ભાગીદારી. 3 ઇલેક્ટ્રોન ની એ લોકો ભાગીદારી કરે એટલે આવી રીતે કંઈક થશે. આ નાઇટ્રોજન પરમાણુ, આ બીજો નાઇટ્રોજન પરમાણુ. હવે જો બે પાસે હતા કેટલા? તો 5 ઇલેક્ટ્રોન હતા. તો કે હા, આ બે અને 3 ઇલેક્ટ્રોન ની કરશે ભાગીદારી. શું કરશે? ભાગીદારી. તો 1 2 3 4 અને 5 પૂરા. હવે આ નાઇટ્રોજન નો પરમાણુ છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5. 1 2 અને 3 ઇલેક્ટ્રોન ની કરશે ભાગીદારી. જોવું જોઈએ આમાં કેટલા થાય છે. તો કે 1 2 3 4 5 6 7 ને 8. આની અષ્ટક રચના થઈ ગઈ પૂર્ણ. એવી જ રીતે આ નાઇટ્રોજન પરમાણુમાં ગણો તમે. જો તો કે 1 2 3 4 5 6 7 અને 8 બંનેની અષ્ટક રચના થઈ જાય છે પૂર્ણ. અને N2 નો અણુ બને છે, એટલે કે નાઇટ્રોજનનો અણુ બને છે. હવે જોઈએ અહીંયા આપણે તો કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે ભાઈ. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો એકલ બંધ દ્વારા દર્શાવાય છે. બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો દ્વિબંધ દ્વારા દર્શાવાય છે. પણ આ એકય નહીં, બેય નહીં, અને તો હદ વટાવી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને ત્રિબંધ દ્વારા દર્શાવવામાં આવે. શું? કેના દ્વારા દર્શાવવામાં આવે? તો કે ત્રિબંધ દ્વારા. 3 બંધ દ્વારા. ટ્રિપલ બોન્ડ કહેવાય. બંધ એટલે બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. અહીં 3 બંધ દ્વારા એને દર્શાવવામાં આવે છે. કારણ કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો 3. તો 3 ઇલેક્ટ્રોન આ ભાઈના હશે અને 3 ઇલેક્ટ્રોન આ ભાઈના હશે. ટોટલ 6 ઇલેક્ટ્રોન. એટલે બેયના કેટલા હશે? તો કે 3. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલા માટે આને ટ્રિપલ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જોઈએ એમોનિયાના અણુનું નિર્માણ. તો આ એમોનિયા, એનું સૂત્ર તમને ખબર છે? NH3. એમોનિયાનું સૂત્ર શું છે? NH3. એ એમોનિયાનું સૂત્ર છે. તો એમાં મધ્યસ્થ અણુ તરીકે નાઇટ્રોજન હોય છે. કોણ હોય છે? નાઇટ્રોજન. એ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનના 3 પરમાણુઓ જોડાયેલા હોય છે. તો જેવી રીતે આપણે પાણીના અણુનું નિર્માણ જોઈ ગયા એવી જ રીતે એમોનિયાના અણુનું નિર્માણ જોવાનું છે. તો અહીં નાઇટ્રોજનનો જોવો જોઈએ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. એને ઘટે છે કેટલા? તો કે 3. તો એ 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાઈ ગયા છે. અને એ હાઇડ્રોજન પરમાણુ છે એની પાસે એક ઇલેક્ટ્રોન તો હોય જ છે. એક ઇલેક્ટ્રોનની એને જરૂર હોય. તો પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ નાઇટ્રોજનના પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પણ પૂર્ણ થઈ જશે અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા પણ પૂર્ણ થઈ જાય છે. જો આ થઈ ગયો નાઇટ્રોજનનો પરમાણુ. હવે તો કે એની પાસે નાઇટ્રોજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 5 ઇલેક્ટ્રોન હોય. તો આ 1 2 3 4 અને 5. 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હા, ઘટે છે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એ 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાઈ જશે આવી રીતે. આ પહેલો હાઇડ્રોજનનો પરમાણુ. આ હાઇડ્રોજનનો પરમાણુ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 ઇલેક્ટ્રોન હશે. એટલે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. એક જ કક્ષા છે એની પાસે કે જેમાં 2 ઇલેક્ટ્રોન સમાય છે. તો હાઇડ્રોજનની કક્ષા થઈ ગઈ પૂર્ણ. એટલે અહીંયા હાઇડ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે છે. હિલિયમ જેવી રચના થઈ જાય છે પ્રાપ્ત. ત્યાર પછી આ ભાગની અંદર જોડાશે બીજો હાઇડ્રોજનનો પરમાણુ આવી રીતે. બીજો હાઇડ્રોજનનો પરમાણુ જોડાઈ ગયો. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે?
તો કે એક ઇલેક્ટ્રોન છે એટલે આ હાઇડ્રોજનની પણ અષ્ટક રચના થઈ જાય છે પૂર્ણ, અને આ ભાગમાં જોડાશે ત્રીજો હાઇડ્રોજનનો પરમાણુ, એની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન નીકળશે ભાગીદારી. જો જે ત્રણે ત્રણ હાઇડ્રોજનના પરમાણુ છે એ હાઇડ્રોજનના પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી લે છે, એટલે કે ત્રણેયની બાહ્યતમ કક્ષામાં બબે ઇલેક્ટ્રોન થઈ જાય છે. હવે આપણે આપણા માનીતા ભાઈ નાઇટ્રોજનનું જોઈ લઈએ તો નાઇટ્રોજનના ટોટલ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 વધારે મેળવવાની જરૂર હતી. તો જોઈએ તો જો 1 2 3 4 5 6 7 અને 8 આવી રીતે નાઇટ્રોજનની અષ્ટક રચના પણ પૂર્ણ થઈ જાય છે. તો આ એમોનિયાની અંદર NH3 એટલે નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે? તો કે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે. ત્રણેય હાઇડ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન સાથે સિંગલ બંધથી અને નાઇટ્રોજન ત્રણેય હાઇડ્રોજન પરમાણુ સાથે ટ્રિપલ બંધથી જોડાયેલો હશે. બરાબર છે. આવી રીતે છે એ હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ દ્વારા એમોનિયાના અણુનું નિર્માણ થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ બીજા અણુનું નિર્માણ. એનું નામ છે મિથેન. શું નામ છે એનું? મિથેન. તો મિથેન પણ કાર્બન સંયોજન જ છે. મિથેન છે એ કાર્બનનું જ એક સંયોજન છે. સૌથી સરળ સંયોજન છે. કેવી રીતે? હાઇડ્રોજન છે સૌથી સરળ સંયોજન હતું, તો એવી જ રીતે આ મિથેન પણ સૌથી સરળ સંયોજન છે. મિથેનનું સૂત્ર શું થાય? તો કે CH4. એક પ્રકારનું કાર્બન સંયોજન છે. તો CH4 તેના એક કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે. આ મિથેન છે એ બાયોગેસ પ્લાન્ટની અંદર મુખ્ય ઘટક છે. કે આપણા ગામડાઓની અંદર બાયોગેસ પ્લાન્ટ હોય ને, કે જેમાંથી આપણે ખોરાક રાંધવા માટે ઉર્જા મેળવીએ છીએ, તો એ બાયોગેસ પ્લાન્ટની અંદર મુખ્ય ઘટક તરીકે મિથેન રહેલો હોય છે. આ ઉપરાંત કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG, તો આ CNG ની અંદર પણ મુખ્ય ઘટક તરીકે કોણ રહેલું હશે? તો કે મિથેન રહેલો હોય છે. હવે આ મિથેનના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો કે તમે જુઓ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય. એટલે આ કાર્બન છે ચતુઃસંયોજકતા ધરાવે, તો કે આ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હશે. તો હવે કાર્બનની જરૂરિયાત કેટલી છે? તો કે 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો એની અષ્ટક રચના પૂર્ણ થાય. અને ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની કરવી પડે? તો કે 4 ઇલેક્ટ્રોનની કરવી પડે છે. તો જ અષ્ટક રચના પૂર્ણ થશે, કારણ કે એની પાસે 4 જ ઇલેક્ટ્રોન છે. તો હવે શું કરશે? તો કે એ કાર્બનનો પરમાણુ છે એ 4 હાઇડ્રોજન સાથે જોડાઈ જાય, કારણ કે 4 હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હશે. તો એ કાર્બન પરમાણુ છે એ આવી રીતે છે એ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાઈ જશે. આ કાર્બન પરમાણુ એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે બાહ્યતમ કક્ષામાં એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. કોની પાસે? તો કે કાર્બન પાસે. બાહ્યતમ કક્ષામાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે, દરેક હાઇડ્રોજન પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે એક ઇલેક્ટ્રોન હશે. તો એક કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુઓ જોડાઈ જાય છે. એક કાર્બન પરમાણુ સાથે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાય? તો કે આવી રીતે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જાય છે. 4 હાઇડ્રોજન પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન હતા, અને એક કાર્બનના 4 હાઇડ્રોજન પરમાણુ. એટલે આ ભાગની અંદર છે આવી રીતે હાઇડ્રોજન પરમાણુ અને કાર્બન એ બધાય છે એક ઇલેક્ટ્રોનની કરી લે છે ભાગીદારી, જેથી કરી અને અહીંયા તમે જુઓ 4 હાઇડ્રોજન પરમાણુ છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે. અને એવી જ રીતે કાર્બન જુઓ તમે, તો કે કાર્બનના 2 અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8 અષ્ટક રચના થઈ જાય છે પૂર્ણ. તો આવી રીતે એક કાર્બન પરમાણુ
અન્ય 4 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાય અને મિથેન એટલે કે CH4 ના અણુનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? CH4 એટલે કે મિથેનના અણુનું નિર્માણ કરે છે. તો આવી જ રીતે જે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનેલા હોય એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. કોઈ પણ બે પરમાણુ હોય એ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે બંધનું નિર્માણ થાય એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે આ જે સહસંયોજક બંધ ધરાવતા જે અણુઓ હોય એ પ્રબળ બંધથી બનેલા હોય એવું જણાય છે. શું? તો સહસંયોજક બંધથી બનેલા જે અણુ છે એની વચ્ચેના જે બંધ છે એ પ્રબળ એટલે કે મજબૂત બંધથી જોડાયેલા હોય એવું લાગે છે. પણ એનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે એ ખૂબ જ ઓછું હોય છે. આ બંને પરમાણુ વચ્ચે આકર્ષણ બળ કેવું હશે? તો કે ખૂબ જ ઓછું હોય છે. આના કારણે આ જે સંયોજનો બને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? તો કે નીચા હોય છે. શા માટે? તો કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? તો કે ખૂબ જ નીચું. આંતરાણવીય આકર્ષણ બળ નીચું હોવાને કારણે આ જે સંયોજનો બનશે એના ગલન બિંદુ પણ નીચા હશે અને ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે. ઉપરાંત જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે કે અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને વીજભાર વિહીન એટલે કે જે વીજભાર ધરાવતા હોય નહીં એવા વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. જેથી કરી અને આવા જે સંયોજનો બને એ સંયોજનો વિદ્યુતના મંદ વાહક હોય છે. સરળતાથી એમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. કારણ કે આ બે પરમાણુ વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે કણો ઉદ્ભવશે એ કણો કેવા હશે? તો કે વીજભાર વગરના હશે, એટલે વીજભાર વિહીન હોય છે. આ કણો વીજભાર વિહીન હોવાને કારણે આ જે સંયોજનો ઉત્પન્ન થયા હશે એ સંયોજનો વિદ્યુતના મંદ વાહક હોય, એટલે કે સરળતાથી એમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તો હવે જોવો જોઈએ આપણે સિંગલ બંધ દ્વારા બનતા અણુઓ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બંધ દ્વારા બનતા અણુઓનું નિર્માણ આપણે જોયું. આ યાદ રાખજો, તમને પરીક્ષાની અંદર કોઈ પણ અણુનું નિર્માણ પૂછી શકે છે. પહેલા આપણે શેનું નિર્માણ જોયું હતું? તો કે હાઇડ્રોજનનું, ત્યાર પછી ક્લોરીનનું. આ બંને છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હતા, એટલે કે એકલ બંધ દ્વારા જોડાયેલા હોય છે. ત્યાર પછી ઓક્સિજન અને પાણીના અણુનું નિર્માણ, ત્યાં બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી, એટલે કે દ્વિબંધ દ્વારા જોડાયેલા હોય છે. ત્યાર પછી આપણે જોયું નાઇટ્રોજન અને એમોનિયા, એની બંનેની વચ્ચે છે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી ને ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે બે પરમાણુ છે ટ્રિપલ બંધ દ્વારા જોડાયેલા હોય. અને ત્યાર પછી કાર્બનનું સરળ સંયોજન મિથેનની રચના આપણે. બરોબર છે? તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.